देखो भाई कालनी तैयारी वाह तो તમે જુઓ કેટલા મોટા મોટા તપેલા મૂક્યા છે। હેલો ગાઈસ, તો આજે મેં આવ્યો છું તાજપુરા નારાયણ બાપુના દર્શન કરવા માટે। તો આ એમની સમાધિ છે અહીંયા, તો અહીંયા ચલો દર્શન કરીએ। ચલો ભાઈઓ, નીલ બી આવ્યો ગયો છે દર્શન કરવા માટે। નીલ દર્શન કર જો વહેલો સારો થઈ જાય એવું કે તો નીલ બીમાર હતો, તો આજે બી કાલ પૂર્ણિમા છે તો એડવાન્સમાં આજે આવ્યા છે। આજે અહીંયા ડેકોરેશન સારું હોય છે અને કાલે પબ્લિક વધારે હોય છે, તો આજે દર્શન કરી લઈએ। એડવાન્સમાં આવી ગયા છે નારાયણ બાપુને મળવા માટે, દર્શન કરવા માટે। તો મેં બી દર્શન કરી લો અહીંયા નારાયણ બાપુની આ સમાધિ હતી કે જ્યાં એમને અગ્નિસંસ્કાર કરાયેલું એ છે આ। ઓકે, તેથી આગળ આ ગુફા છે જે 20 વર્ષ સુધી એમને તે તપસ્યા કરેલી। તો સમાધિના દર્શન કરીને આવ્યા છે, તો હવે જઈએ બીજા મંદિરે। દેખો મારો ભાઈ છે, મામાનો છોકરો છે, મામાની છોકરી છે, એના હસબન્ડ છે। તો અમે આજે આવ્યા છે દર્શન કરવા માટે અત્યારે। આ બાજુ ક્યાં જવાનું છે? ઓય ક્યાં જવાનું? જમણવારીમાં ભાઈ ચાલો પેટ પૂજા કરવા માટે, મતલબ કે પ્રસાદ લેવા માટે જઈએ છીએ ભોજનાલયમાં। દેખો ભાઈ કાલની તૈયારી છે, તો આ ડીશો અત્યારે તૈયારી કરે છે। કાલે ગુરુ પૂર્ણિમા છે તો અહીંયા પબ્લિક વધારે આવશે। બીજી અહીંયા ડીશો છે અને બીજું દેખો એક આ સેટ બાજુ છે બી, ત્યાં બી આટલી ડીશો તૈયાર કરી છે। તો કાલે પબ્લિક બહુ આવશે, એના માટે જમણવારી માટે અત્યારે તૈયારી ચાલુ કરી દીધી છે। તો આખી નાઇટ આનામાંથી તૈયારી ચાલુ રહેશે અહીંયા। અને કાલે જો જમણવારી માટેની તૈયારી કેટલી ચાલે છે, તો બધા મતલબ કે સહભાગી થવા માટે ભક્તો બી આવ્યા છે આપણા। જો મારો છોકરો છે અને કાલની તૈયારીઓ ચાલે છે જમણવાર માટે। તો તમે જુઓ કેટલા મોટા મોટા તપેલા મૂક્યા છે, રીંગણ બટાકા સમારીને મૂક્યા છે, અને બધા મસાલાઓ છે। તો કાલે પબ્લિક કેટલી આવશે તો ખબર નહીં, અંદાજે હશે 2-3 લાખ સમથિંગ। 2-3 લાખ હશે પબ્લિક કે વધી શકે? તો 2-3 લાખ પબ્લિક આવી શકે છે। તો અત્યારથી ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે, મતલબ કે પ્રસાદી કાલના માટે। તો ચાલો બીજું બી શું કરે જોઈએ, અત્યારે રાતે શું શું કામ કરે છે તો તમને વિડીયોમાં જોઈશું। ને અત્યારે બી નાઇટમાં બી જે લોકો અહીંયા આવે છે તેમની બી જમણવારી ચાલુ જ છે અહીંયા। તો દેખો આ પબ્લિક બધા જમવાનું કરે છે, અને જે બી લોકો અહીંયા વેચે છે એ બધા છે ને મતલબ કે મદદ કરે છે આજુબાજુના ગામવાળા। હા દેખો કાલની બુંદી છે, તો આ જેટલી દેખાય છે તમને એ બધી બુંદી છે કાલે આપવા માટે પ્રસાદ। તો અહીંયા ચણા મસાલા થાય છે। દેખો ભાઈ આ કંઈક મહેનત કેટલી કરે છે ભાઈ। વાહ, જો ભાઈ નાના નાના ટ્રેક્ટર આવી ગયા છે ડીશો ધોવા માટે ને લઈ જવા માટે। ભાઈ કેટલો મોટો શેડ બનાવ્યો છે જુઓ અહીંયા, અને અહીંયા બી આ જુઓ અહીંયા આગળ બી કામ ચાલે છે હમણાં હજુ। દેખો નારાયણ બાપુ આઈ હોસ્પિટલ છે, અહીંયા ફ્રીમાં સેવા થાય છે આંખની જે બી તકલીફ હોય તે। તો એક જ મંદિર એવું છે ત્યાં ફ્રીમાં નિઃશુલ્ક સેવા થાય છે। તો દેખો અહીંયા આજે કંઈ ભજન ચાલે છે એવું લાગે છે અત્યારે। તો મતલબ આ ડેકોરેશન કરેલું છે થોડું, અને અહીંયા આ ટીને મસ્ત લાઇટિંગ કર્યું છે, અને જે આ શંકર ભગવાનની મૂર્તિ છે આ મસ્ત લાઇટિંગ કર્યું છે અહીંયા। આજે તો પૂરી બિલ્ડિંગ સજાવી છે, અને અહીંયા અંદર ઘૂસતા જ કંઈ અવાજ સંભળાય છે કે ભજન ચાલે છે એવું લાગે છે। તો ચાલો જોઈએ શું ચાલે છે। ભાઈ નાના મોટા છોકરા બી આવી ગયા છે અહીંયા, અને જો મસ્તી બી કરે છે। ખરેખર ભજન બી ચાલે છે અહીંયા, મતલબ કે નારાયણ બાપુની ધૂન ચાલે છે। તો હવે દેખો નારાયણ બાપુની ધૂન ચાલે છે।
અત્યારે જઈએ છીએ ઘરે અને કાલે પૂનમના દિવસે ફરી આવશું મંદિરે દર્શન કરવા માટે. તો ચલો આપણે ગાડી કાઢીએ હવે.